નમસ્કાર. લાસ્ટમાં આપણે કંકાલ સ્નાયુની રચના એવું સમજેલા હતા કે કોઈ પણ આ મુખ્ય કંકાલ સ્નાયુ છે તો એ સ્નાયુની અંદર આજે તમે યલો કલરની બોર્ડર વાળા જે બે ભાગ જોવો છો એ શું છે? સ્નાયુ તંતુ, જેને આપણે સ્નાયુ કોષ તરીકે ઓળખીએ છીએ. અને સ્નાયુ તંતુની અંદર પણ બીજા સૂક્ષ્મ તંતુકોની હાજરી હોય છે, જેને સ્નાયુ તંતુકો તરીકે ઓળખવામાં આવે છે. સ્નાયુ તંતુકો એટલે ત્રણ શબ્દ આપણે યાદ રાખવાના છે કે મુખ્ય કોઈ એક કંકાલ સ્નાયુ હોય, એ સ્નાયુની અંદર ઘણા બધા સ્નાયુ તંતુના જૂથ હોય, જેને આપણે સ્નાયુ જૂથ તરીકે ઓળખીએ છીએ. એ સ્નાયુ જૂથ શું ધરાવે છે? સ્નાયુ તંતુ. આપણે અહીંયા આકૃતિમાં બે સ્નાયુ તંતુ બતાવ્યા છે. સ્નાયુ તંતુ એ સ્નાયુ પેશીનો શું છે? કોષ છે, એક લંબાયેલો કોષ છે એવું આપણે ભણી ગયા છે, જેને સ્નાયુ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સ્નાયુ કોષ છે એ કોષની જે આપણે આ બોર્ડર દોરીએ છીએ, તો સામાન્ય કોષમાં જેમ કોષરસ પટલ હોય તો આ એનું એક કોષરસ પટલ જ છે, જેને આપણે સ્નાયુરસ પટલ અથવા તો સ્નાયુ તંતુ પટ આવું નામ આપીએ છીએ. હવે અંદરની બાજુએ જેમ કોષમાં કોષરસ હોય એ જ રીતે સ્નાયુ તંતુ અથવા તો સ્નાયુ કોષની અંદર પણ કોષરસ હોય, જેને સ્નાયુરસ તરીકે ઓળખવામાં આવે. સામાન્ય કોષમાં જે મુજબ અંગિકાઓ હોય એ જ રીતે અહીં સ્નાયુ તંતુ જે સ્નાયુ કોષ છે તેની અંદર પણ અમુક પ્રકારની અંગિકાઓની હાજરી હોય છે. એમાંની એક મહત્વની અંગિકા અંતઃકોષરસ જાળ. તો સામાન્ય કોષમાં જેમ અંતઃકોષરસ જાળ હોય એ જ રીતે સ્નાયુ તંતુની અંદર પણ અંતઃકોષરસ જાળ હોય, જેને સ્નાયુરસ જાળ તરીકે ઓળખવામાં આવે. આવું આપણે ભણી. કોષમાં જેમ કોષ કેન્દ્રની હાજરી હશે એ જ રીતે અહીં સ્નાયુ તંતુની અંદર પણ કોષ કેન્દ્ર હોય, પણ સ્નાયુ તંતુ એક લંબાયેલો તંતુ સ્વરૂપ કોષ છે, સ્નાયુ પેશી. તો એની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રની હાજરી હોય છે, એટલે સ્નાયુ તંતુ એક બહુકોષ કેન્દ્રીય રચના છે. આ પણ આપણે ભણી ગયા. અને જે અંતઃકોષરસ જાળ છે, જેને અહીં આપણે નામ આપી છે સ્નાયુરસ જાળ. એ સ્નાયુરસ જાળ છે એ કેલ્શિયમ આયનનું મુખ્ય સંગ્રહ સ્થાન છે. કારણ કે જ્યારે સ્નાયુનું સંકોચન વિકોચન થતું હોય તો એમાં કેલ્શિયમ આયન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આગળ આપણે સંકોચનની ક્રિયાવિધિ ટોપિક ભણશું ત્યારે એ કેલ્શિયમનું મહત્વ આપણને સમજાશે. તો આટલું આપણે જોયું. હવે એનાથી આગળ ચર્ચા કરીએ તો આ જે સ્નાયુ તંતુ છે એ સ્નાયુ તંતુની લાક્ષણિકતા એ છે કે એના જે સ્નાયુરસ છે, સ્નાયુરસમાં સ્નાયુ તંતુની લાક્ષણિકતા સ્નાયુરસમાં સમાંતર રીતે મોટી સંખ્યામાં ગોઠવાયેલ તંતુકો છે, જેને સ્નાયુ તંતુકો તરીકે ઓળખવામાં આવે, અથવા તો જેને સ્નાયુ તંતુકો કહે છે.
તો આ જે સ્નાયુ તંતુકો છે એ સ્નાયુ તંતુની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. તો અહીં તમે આકૃતિમાં જોવો છો કે સ્નાયુ તંતુની અંદર મેં જે ઓરેન્જ અને યલો કલરના જે આ લીટા કર્યા છે એ શું છે? સ્નાયુ તંતુકો. એટલે સ્નાયુની અંદર સ્નાયુ તંતુ, સ્નાયુ તંતુની અંદર સ્નાયુ તંતુ. પણ અહીં કીધું કે સ્નાયુ રસમાં સમાંતર રીતે, તો અહીં તમે જોવો છો એની ગોઠવણી આપણે આમ સમાંતર રીતે બતાવી છે, પણ આમ ટુકડાઓના રૂપમાં દર્શાવ્યું છે. એની આગળ ડીપમાં આપણે આ નીચે જે આકૃતિ દોરી છે એ સમજશું. હવે આ જે સ્નાયુ તંતુકો છે એ બે પ્રકારના હોય. સ્નાયુ તંતુકો બે પ્રકારના હોય છે. બે પ્રકાર એટલે એક એક્ટિન તંતુ અને બીજા માયોસિન તંતુ. હવે આ જે આકૃતિ છે એને આપણે ફોકસ કરીને સમજવાનું છે. તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ 20.2 એમાં ઉપર એક ડાર્ક આકૃતિ આપી છે, એની નીચે એક રેખાંકિત આકૃતિ આપેલી છે. ઓલી જે ડાર્ક આકૃતિ છે એ સ્નાયુ તંતુનો સ્લાઇડ વ્યૂ છે. સેક્શન લઈ અને માઇક્રોસ્કોપમાં જે રીતે સ્નાયુ તંતુની આંતરિક રચના દેખાય એ આકૃતિ છે, અને એને સમજાવતી નીચે રેખાંકિત આકૃતિ દોરેલી છે. તો અહીં મેં એની નીચેની આકૃતિ જે રેખાંકિત છે એ આપણે બતાવી છે. સ્નાયુ તંતુકોની જે ગોઠવણી સ્નાયુ તંતુની અંદર હોય છે એ મુજબ. તો સ્નાયુ તંતુની અંદર સ્નાયુ તંતુકો જે આવેલા છે એ બે પ્રકારના છે, એક્ટિન તંતુ અને માયોસિન તંતુ. આ જે એક્ટિન તંતુ છે એ એક્ટિન પ્રોટીનના બનેલા હોય છે. એક્ટિન પ્રોટીનના બનેલા, એટલે એને એક્ટિન તંતુ તરીકે ઓળખવામાં આવે છે. શેના બનેલા હોય છે? એક્ટિન પ્રોટીન. તો અહીં તમે જે આ યલો કલરના જોવો છો આ બધા એક્ટિન તંતુ છે. એક્ટિન તંતુ. બીજા છે માયોસિન તંતુ કે જે માયોસિન પ્રોટીનના બનેલા હોય છે. માયોસિન પ્રોટીનના બનેલા. આ ઓરેન્જ કલરના જે જોવો છો એ માયોસિન તંતુ છે. તો આવા બે પ્રકારના તંતુકોની હાજરી સ્નાયુ તંતુની અંદર હોય છે. એક્ટિન પ્રોટીનના બનેલા એક્ટિન તંતુ અને માયોસિન પ્રોટીનના બનેલા માયોસિન તંતુ. એક્ટિન તંતુ છે એ પ્રમાણમાં પાતળા હોવાથી તેને પાતળા તંતુ પણ કહે છે. પાતળા તંતુ પણ કહે છે. એની સાપેક્ષમાં માયોસિન તંતુ છે એ પ્રમાણમાં જાડા હોય છે. પ્રમાણમાં જાડા હોવાથી તેને જાડા તંતુ પણ કહે છે. ટેક્સ્ટ બુક ની અંદર એ મુદ્દામાં બધું આગળ પાછળ એ ચર્ચાઓ કરેલી છે, પણ આપણે લાઈનમાં સમજતા જઈએ. તો આ રીતે બે તંતુકો છે, એક્ટિન તંતુ, માયોસિન તંતુ. એક્ટિન તંતુ છે એક્ટિન પ્રોટીનના બનેલા હોય, પ્રમાણમાં પાતળા હોવાથી તેને પાતળા તંતુ પણ કહેવાય. માયોસિન તંતુ છે માયોસિન પ્રોટીનના બનેલા હોય, પ્રમાણમાં એ જાડા હોવાથી તેને જાડા તંતુ તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ જે બંને તંતુકો છે આ બંને તંતુકોની સ્નાયુ તંતુમાં એકાંતરિત ગોઠવણી હોય છે. આખું એક સ્નાયુ તંતુ છે તો એમાં એક્ટિન તંતુ અને માયોસિન તંતુની ગોઠવણી કેવી હોય? એકાંતરિત.
એટલે કે ઉપર બધા માયોસિન તંતુ હોય તો એની નીચે એક્ટિન તંતુ હોય, વળી પાછા માયોસિન તંતુ હોય, વળી એક્ટિન તંતુ હોય. આકૃતિમાં આપણે ઓછા બતાવ્યા છે, વ્યવસ્થિત દેખાય અને સમજાય એટલા માટે, બાકી તો એની સંખ્યા ખૂબ જ વધારે હોય. આ તો અહીં આપણે સમજવા માટે છોટું છોટું બતાવ્યું છે, બાકી આટલી બધી જગ્યા પણ ત્યાં નથી હોતી. એ તમે સ્લાઇડ વ્યૂ વાળી આકૃતિમાં જોઈ શકો છો. તો અતિશય ગીચ ગોઠવાયેલા હોય પરંતુ એકાંતરિત ગોઠવણી હોય. ઉપર માયોસિન હોય તો નીચે એક્ટિન હોય, વળી માયોસિન હોય એક્ટિન હોય, માયોસિન હોય એક્ટિન હોય. એવી રીતના સ્નાયુતંતુની જેટલી જાડાઈ હશે એ જાડાઈ પ્રમાણે એની ગોઠવણી જોવા મળતી હોય. હવે આ એકાંતરિત ગોઠવણીને કારણે બે પ્રકારના બિંબની જે રચના થતી હોય છે. એટલે હું અહીં લાઈન લખું છું કે સ્નાયુતંતુ બંને તંતુકોણ એકાંતરિત ગોઠવણીને કારણે બે પ્રકારના બિંબ રચાય છે. આ એકાંતરિત ગોઠવણી, હવે આ સ્નાયુતંતુની અંદર જે સ્નાયુતંતુકોની ગોઠવણી છે એ જ આકૃતિને આપણે અહીં બહાર દોરી છે. તો તમે જોવો છો કે અહીં માયોસિન તંતુ છે, વળી અહીં એની નીચે એક્ટિન તંતુ છે. અહીં માયોસિન તંતુ છે, વળી આ એક્ટિન તંતુ છે, વળી આ માયોસિન તંતુ છે. નીચે દોરીએ તો પાછા એક્ટિન આવે, વળી માયોસિન આવે. તો આ રીતે એકાંતરિત ગોઠવણી છે. અગાઉ પાછું કહું છું કે સમજવા માટે આપણે છોટું છોટું દોર્યું છે, પણ અતિશય નજીક નજીક હોય એટલે શું થાય કે આ માયોસિનની નીચે તરત આ માયોસિન દેખાય, વચ્ચે અહીંયા એક્ટિન તંતુ હોય, વળી પાછું. તો આ તમે ઊભો ભાગ જુઓ તો ઊભા ભાગમાં જ્યાં માયોસિન તંતુ હશે એ ભાગ એકદમ વધુ ડાર્ક દેખાશે. પછી આટલો જે ભાગ છે કે જ્યાં માયોસિન તંતુ નથી, વચ્ચે તમને શું દેખાય છે? એક્ટિન તંતુ. તો જ્યાં જ્યાં એક્ટિન તંતુ હશે એ ભાગ એકદમ આછો દેખાશે. એટલે સ્લાઇડ વ્યૂ વાળી 20.2 નંબરની આકૃતિમાં તમે જો તો પહેલા એકદમ બ્લેક કલરનો ડાર્ક ભાગ દેખાય છે, પછી બાજુનો પટ્ટો વ્હાઇટ છે, વળી પાછો બ્લેક ભાગ છે, વળી વ્હાઇટ છે, વળી બ્લેક છે. તો જ્યાં જ્યાં બ્લેક ભાગ છે એ માયોસિન તંતુ વાળો છે, વ્હાઇટ ભાગ છે એ એક્ટિન તંતુ વાળો ભાગ છે, વળી પાછો માયોસિન વાળો ભાગ છે બ્લેક છે, એક્ટિન તંતુ વાળો છે પાછો વ્હાઇટ છે, માયોસિન વાળો પાછો બ્લેક છે. એ રીતે તમે સ્નાયુ તંતુની લંબાઈ અનુસાર ગોઠવતા જાઓ તો એકાંતરિત એવા બે બિંબ, જેને આપણે નામ આપશું ઝાંખા બિંબ અને ઘેરા બિંબ ની રચના થતી હોય છે. ખાસ આ સમજો ધ્યાનપૂર્વક. હવે જે બે પ્રકારના બિંબ બને છે, ઘેરા બિંબ અને ઝાંખા બિંબ, એની આપણે વાત કરીએ. એમાં પહેલા આપણે ઝાંખા બિંબની વાત કરીએ. તો ઝાંખા બિંબ છે એ માત્ર ને માત્ર એક્ટિન તંતુ જ ધરાવે છે. એક્ટિન તંતુઓની હાજરી. એટલે આ જે ભાગ છે વચ્ચે, બરોબર, આ આખો એક્ટિન તંતુ છે, આ આખો એક્ટિન તંતુ છે, પરંતુ આટલો જ વિસ્તાર તમારે વચ્ચેનો જોવાનો છે, આ ભાગ. એટલે હું અહીં આમ બોર્ડર આ રીતે બનાવું છું. આટલો જ વિસ્તાર તમારે જોવાનો છે કે જે ઝાંખો ભાગ છે. ઝાંખો ભાગ એટલા માટે છે કે એક્ટિન તંતુઓ પ્રમાણમાં પાતળા છે. એ પાતળા તંતુઓને કારણે એ ભાગ ઝાંખો છે. અને આ જે માયોસિન વાળો જે વિસ્તાર છે એ માયોસિન પ્રમાણમાં જાડા હોય એટલે એ ઘેરા દેખાય. આ પાછો વળી ઝાંખો ભાગ આવશે,
તો ઝાંખા બિંબમાં માત્ર ને માત્ર એક્ટિન તંતુઓની હાજરી હોય. આપણે આમ ઊભો પટ્ટો જોવાનો છે તો આટલા વિસ્તારમાં જુઓ તો માત્ર ને માત્ર એક્ટિન તંતુ જ હશે. અહીં આટલો વિસ્તાર તો એક્ટિન તંતુઓની હાજરી ઝાંખા બિંબમાં હોય તેને આઈ બિંબ પણ કહે છે. તેને આઈ બિંબ પણ કહે છે. આઈ બિંબ એ ટૂંકું નામ એટલા માટે આપ્યું છે કે આઈ બિંબ અથવા તો આઇસોટ્રોપિક બીમ. બીજું નામ શું છે? આઇસોટ્રોપિક બીમ. એટલે એને આઈ બિંબ તરીકે ઓળખવામાં આવે. એ આઇસોટ્રોપિક શબ્દ પ્રકાશના પરાવર્તનને આધારે સમજાવવામાં આવતો હોય છે. હવે આઈ બીમમાં માત્ર ને માત્ર શેની હાજરી હોય છે? એક્ટિન તંતુઓની. હવે આ જેટલો વિસ્તાર છે એ આઈ બીમનો છે. આ ભાગ છે એ પણ આઈ બીમનો છે. ચાલો હવે આપણે વાત કરીએ ઘેરા બીમ. તો ઘેરા બીમ છે એ માયોસિન તંતુઓ ધરાવે છે. માયોસિન તંતુઓની હાજરી. પરંતુ આ જે ઘેરો ભાગ છે અહીંયાથી અહીંયા સુધી, એટલે હવે આ માયોસિન વાળો પટ્ટો જોવાનો, તેમાં માયોસિન તંતુઓની તો હાજરી છે જ, પરંતુ એક્ટિન તંતુના છેડા પણ એમાં ઘૂસેલા છે. જો દેખાય છે, એક્ટિન તંતુના છેડા પણ આમ અંદર ઘૂસેલા છે. એટલે આપણે એવું લખશું કે છેડાઓના ભાગ હાજરી અને છેડાઓના ભાગે એક્ટિન તંતુ પણ હોય છે. ટેક્સ્ટ બુકમાં લાઈન નહીં હોય, એમાં ખાલી એવું કીધું છે ઘેરા બીમ માયોસિન ધરાવે છે, પણ હકીકતમાં માયોસિન તો હોય જ, પરંતુ છેડાઓના ભાગે એક્ટિન તંતુની પણ હાજરી જોવા મળે છે. તેને એ બિંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને એ બિંબ પણ કહે છે, અથવા તો એન આઇસોટ્રોપિક. એન આઇસોટ્રોપિક બીમ એ પ્રકાશના પરાવર્તનને આધારે એનું નામ આપવામાં આવેલું છે. તો અહીં ઝાંખા બીમને આઈ બીમ તરીકે ઓળખવામાં આવે, ઘેરા બીમને એ બીમ તરીકે ઓળખવામાં આવે. ઝાંખા બીમ એટલે કે આઈ બીમ કે જે માત્ર ને માત્ર શું ધરાવે છે? એક્ટિન તંતુઓ. તો આટલો ભાગ છે એ આઈ બીમનો રહેશે. અને ઘેરા બીમ છે કે જેને એ બીમ તરીકે ઓળખવામાં આવે, એ માયોસિન તંતુઓ અને છેડાઓના ભાગે એક્ટિન તંતુઓ ધરાવે છે. તો આ જે વચ્ચેનો આ વિસ્તાર છે એને એ બિંબ તરીકે ઓળખવામાં આવશે. તો આવા બે પ્રકારના બિંબની રચના કોના કારણે થાય છે? તો સ્નાયુ તંતુમાં બંને તંતુકોની એકાંતરિત ગોઠવણીને કારણે. એટલે કે પહેલા માયોસિન હોય, વળી પાછા એક્ટિનનો ભાગ દેખાય, વળી માયોસિનનો, વળી એક્ટિનનો, વળી માયોસિનનો, અને ઉપર નીચે પણ એ રીતે જ ગોઠવણી હશે. પહેલા બધા માયોસિન દોરીએ તો નીચે એક્ટિન આવે, વળી માયોસિન આવે, એક્ટિન આવે. તમે ઉપર એક્ટિન દોરો તો નીચે માયોસિન આવે. એવું જરૂરી નથી કે પહેલા માયોસિન જ દોરો. આની ઉપર તમે એક્ટિન દોરો તોય ચાલે. તો એક્ટિન માયોસિન એ રીતે થાય. અહીં મેં પહેલા માયોસિન દોર્યા છે તો માયોસિન એક્ટિન આ રીતે ગોઠવણી હશે. હવે જે આઈ બીમ છે એ આઈ બીમની એકદમ મધ્યમ, એટલે હું અહીંયા જે આ ડોટ કરું છું, તો આઈ બીમની મધ્યમાં આ બાજુનો એક્ટિન તંતુ અને આ બાજુનો એક્ટિન તંતુ આમ એકબીજા સાથે જોડાતો એક સ્થિતિસ્થાપક તંતુની મદદથી, જેના કારણે ત્યાં એક ઊભી એક રેખાનું નિર્માણ થાય. તમે સ્લાઇડ વ્યૂ વાળી આકૃતિમાં જુઓ ટેક્સ્ટ બુકમાં, તો વ્હાઇટ કલર વાળો જે પટ્ટો છે એમાં એક વચ્ચે બ્લેક કલરની પટ્ટી આપી છે. એ બ્લેક કલરની પટ્ટી એટલે કે ત્યાં એક્ટિન તંતુ આમ સામસામે ત્યાં જોડાતા હોય છે સ્થિતિસ્થાપક તંતુની મદદ, જેના કારણે એક રેખાનું નિર્માણ થાય.
જેને ઝેડ રેખા તરીકે ઓળખવામાં આવે. એટલે અહીંયા આપણે લખીએ સમજાય. આઈ બિંબની મધ્યમાં એક્ટિન તંતુઓ સ્થિતિસ્થાપક તંતુથી જોડાયેલા હોય છે. જેને ઝેડ રેખા કહે છે. ઝેડ રેખાનું બીજું નામ છે ક્રાઉઝ કલા. એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપેલું છે. આઈ બીમની મધ્યમાં, એટલે આ આખું આઈ બીમ એનો આ મધ્ય ભાગ, એમાં એક્ટિન તંતુઓ છે એકબીજા સાથે સ્થિતિસ્થાપક તંતુથી જોડાયેલા હોય, જેનું નામ આપ્યું ઝેડ રેખા. એટલે પરિણામે એક ઊભી રેખાનું નિર્માણ થાય, જેને કહેવાય ઝેડ રેખા. આ બાજુ અહીં આઈ બીમ છે તો એમાં પણ એ જ રીતે ઝેડ રેખા હશે. તો આઈ બીમની મધ્યમાં કઈ રેખા આવેલી હોય? ઝેડ રેખા, જેને ક્રાઉઝ કલા તરીકે પણ ઓળખવામાં આવે. વાત કરીએ હવે ઘેરા બીમની. તો ઘેરા બીમનો ભાગ એટલે કે આ માયોસિન. તો એ જે માયોસિનનો ભાગ છે એ ઘેરા બીમ એટલે કે એ બીમ. તો એ બીમની મધ્યમાં કે જ્યાં એક્ટિન તંતુઓની ગેરહાજરી છે, એક્ટિન તંતુઓની ગેરહાજરી છે, તે વિસ્તારને એચ રેખા કહે છે. જોજો વ્યવસ્થિત સાંભળો. એ બીમની મધ્યમ, આખું એ બીમ એનો આ મધ્ય ભાગ કે જ્યાં એક્ટિન તંતુઓની ગેરહાજરી, કારણ કે આપણે ઘેરો ભાગ સમજ્યા ત્યારે એવું કીધું કે માયોસિનની તો હાજરી હોય જ, પરંતુ છેડાઓના ભાગે એક્ટિન તંતુ પણ હોય છે. પરંતુ આપણે કેની વાત કરીએ છીએ કે જ્યાં એક્ટિન તંતુની ગેરહાજરી છે, એટલે આટલો વિસ્તાર. આટલા વિસ્તારમાં એક્ટિન તંતુ હોતા નથી. એ વિસ્તારને શું કહેવાય? એચ રેખા, અથવા તો એનું બીજું નામ છે હેન્સની રેખા. એ પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપેલું છે. એટલે ખાસ સમજો, આઈ બીમની મધ્યમાં ઝેડ રેખા હોય, એ બીમની મધ્યમાં કે જ્યાં એક્ટિન તંતુઓની ગેરહાજરી છે, એટલે આટલો વિસ્તાર, જેને એચ રેખા, હેન્સની રેખા તરીકે ઓળખવામાં આવે. હવે આ જે એચ રેખા છે એ એચ રેખાની મધ્યમ, એટલે હું આ જે ટપકા કરું છું ત્યાં, જેમ આપણે કીધું કે એક્ટિન તંતુઓ સામસામે જોડાય છે સ્થિતિસ્થાપક તંતુની મદદથી, અને પરિણામે ઝેડ રેખાનું નિર્માણ થાય છે. એ જ રીતે એચ વિસ્તારમાં પણ સામસામેથી માયોસિન તંતુ જોડાતા હોય છે, અને પરિણામે ત્યાં પણ એક રેખાનું નિર્માણ થાય, જેને એમ રેખા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? એમ રેખા. આકૃતિમાં એ તમે જોઈ શકો છો, એચ પ્રદેશની મધ્યમાં એક લાઈન કરેલી છે, જેને કીધું છે એમ રેખા. એટલે એચ બીમની મધ્યમાં જ્યાં માયોસિન તંતુઓ જોડાય છે એ રેખાને શું કહેવાય? એમ રેખા. ક્લિયર આટલું? હવે જે આઈ બીમ છે એ આઈ બીમની મધ્યમાં શું આવેલી છે? ઝેડ રેખા. તો અહીં આઈ બીમ, પછી વળી એ બીમ, વળી આઈ બીમ, એ બીમ, આ રીતે જેટલા સ્નાયુતંતુની લંબાઈ હશે એ પ્રમાણે આપણે એને બતાવી શકીએ. તો જે આઈ અને એ બીમની જે એકાંતરિત ગોઠવણી છે એના કારણે આ બે પ્રકારના બીમની, ઝાંખા બીમ અને ઘેરા બીમની છે રચના થતી હોય છે. હવેની વાત ખાસ સાંભળજો. આઈ બીમની મધ્યમાં શું છે? ઝેડ રેખા.
તો ક્રમિક બે ઝેડ રેખા, ક્રમિક બે ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર કે જે સ્નાયુનો ક્રિયાત્મક એકમ છે તેને સ્નાયુ તંતુક ખંડ, સ્નાયુ તંતુક ખંડ કહે છે. તો આ બે ઝેડ રેખા જે છે એ બે ઝેડ રેખા વચ્ચેનો જે વિસ્તાર એને શું કહેવાય? સ્નાયુ તંતુક ખંડ. જોજો ક્રમિક બે ઝેડ રેખા, તો આપણી આકૃતિ મુજબ આ પહેલી ઝેડ રેખા, એના પછી ઝેડ રેખા ક્યાં આવે? આઈ બીમ આવે ત્યારે આ બીજી ઝેડ રેખા, આગળ દોરો તો હજી આ માની લો કે ત્રીજી ઝેડ રેખા છે, તો પછી આ ઝેડ રેખા અને આ ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર પણ શું કહેવાય? સ્નાયુ તંતુક ખંડ. એટલે આપણે આવો આગળ શબ્દ વાપરો, ક્રમિક બે ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર કે જે સ્નાયુનો ક્રિયાત્મક એકમ છે. એટલે કે આગળ આપણે જ્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વિશે ભણશું, એટલે કે સ્નાયુઓનું સંકોચન કેવી રીતના થાય છે એ આપણે આ સ્નાયુ તંતુ ખંડના ભાગને આધારે સમજી શકશું. એટલે આ આકૃતિ આગળ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ વાળા ટોપિકમાં પણ ઉપયોગી રહેશે. એટલે આકૃતિ એકદમ મગજમાં બેસાડજો કે એને શું કહેવાય, ક્યાં શું આવેલું છે. ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન હમણાં પાછું આપણે ક્લિયર કરીએ. ક્લિયર? એટલે ક્રમિક બે ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર કે જે સ્નાયુનો ક્રિયાત્મક એકમ છે તેને સ્નાયુ તંતુક ખંડ કહે છે. એટલે આ જે ઝેડ રેખા અને આ ઝેડ રેખા એની વચ્ચેનો વિસ્તાર એટલે સ્નાયુ તંતુક ખંડ. તો આ જે સ્નાયુ તંતુક ખંડ છે એમાં તમે જો તો કયા બિંબ કેટલી સંખ્યામાં આવે? સ્નાયુ તંતુક ખંડની આપણે રચના જોઈએ. કયા બિંબ કેટલી સંખ્યા? વિચારો છો. આ ઝેડ રેખા એ આઈ બિંબને બે ભાગમાં વહેંચે છે, કારણ કે વચ્ચોવચ્ચ આવેલી છે આઈ બિંબની એકદમ મધ્યમ. પછી આ આખો એ બિંબ છે અને વળી પાછી અહીંયા ઝેડ રેખા આઈ બિંબની એકદમ મધ્યમાં આવેલી છે. તો ઝેડ રેખાને કારણે આઈ બિંબના બે ભાગ પડે છે. તો હવે આપણે સ્નાયુ તંતુખંડની વ્યાખ્યા શું આપી? બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર એટલે સ્નાયુ તંતુખંડ. તો સ્નાયુ તંતુખંડની અંદર એક સંપૂર્ણ એ બિંબ હશે અને બે અર્ધ આઈ બિંબ હશે આવેલા હોય. સમજાણું? આખો એ બિંબ એક તો વચ્ચે આવી જાય છે, પણ ઝેડ રેખાથી આલી કોરનો અડધો આઈ બિંબ અને ઝેડ રેખાની આ અડધો આઈ બિંબ એટલે બે અર્ધ આઈ બિંબ. કારણ કે ઝેડ રેખા આઈ બિંબને બે અડધા ભાગમાં વિભાજિત કરે છે. તો એક સ્નાયુ તંતુખંડની અંદર એક સંપૂર્ણ એ બિંબ હોય અને બે અર્ધ આઈ બિંબ આવેલા હોય. ક્લિયર? ચાલો હવે આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લઈએ એટલે તમને એ શબ્દો અને એ બધું મગજમાં વ્યવસ્થિત આવે. ચાલો, સ્નાયુ તંતુની લાક્ષણિકતા. સ્નાયુ રસમાં સમાંતર રીતે ગોઠવાયેલ મોટી સંખ્યામાં જોવા મળતા તંતુકોની હાજરીને કારણે હોય છે, જેને સ્નાયુ તંતુકો કહે છે. દરેક સ્નાયુ તંતુકો એકાંતરે ઘેરા અને ઝાંખા બિંબ ધરાવે છે, એની ગોઠવણીને કારણે છે. સ્નાયુ તંતુકનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ તેનો રેખિત દેખાવ દર્શાવે છે, કારણ કે આપણે કંકાલ સ્નાયુને રેખિત સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. તો એ રેખિત દેખાવ કોના કારણે છે? સ્નાયુ તંતુકોની સમાંતર ગોઠવણીને કારણે. જો આપણે એને માઇક્રોસ્કોપમાં જોશું તો એ સ્નાયુ તંતુકો સમાંતર રેખામાં ગોઠવાયેલા હોય એવું આપણને લાગશે. જે અગત્યના બે પ્રોટીન એક્ટિન અને માયોસિનની વિતરણ પદ્ધતિને કારણે છે. મતલબ કે
એક્ટિન તંતુ અને માયોસિનની જે વિતરણ મતલબ એની જે ગોઠવણી છે એના કારણે. ઝાંખા બીમ એક્ટિન ધરાવે છે અને તેને આઈ બીમ અથવા તો આઇસોટ્રોપિક બીમ કહે છે, જ્યારે ઘેરા બીમને એ બીમ અથવા એન આઇસોટ્રોપિક બીમ કહે છે, જે માયોસિન ધરાવે છે. પણ અગાઉ ત્યારે મેં કીધેલું કે માયોસિન તો ધરાવે, પરંતુ એ બીમના છેડાઓના ભાગે એક્ટિન તંતુઓની પણ હાજરી હોય છે, એટલું આપણે એડ કરી દઈશું. બંને પ્રોટીન સ્નાયુ તંતુકોમાં સળિયાની જેમ એકબીજાને સમાંતર અને સ્નાયુ તંતુકોના લંબ અક્ષે પણ ગોઠવાયેલ હોય છે. આ જે લાઈન છે ને એ આપણે સંકોચનશીલ પ્રોટીન, આવો એક આગળ ટોપિક આવશે, એ ભણશું ને ત્યારે તમને સમજાશે, કારણ કે એની આકૃતિઓ આપણે દોરશું એટલે આ લાઈન ત્યારે એકદમ વ્યવસ્થિત ક્લિયર થઈ જશે કે શું કહેવા માંગે છે. એક્ટિન તંતુકો માયોસિન તંતુકોની તુલનામાં પાતળા હોય છે, એ અગાઉ ચર્ચા આપણે કરી. તેથી સામાન્ય રીતે તેમને અનુક્રમે મતલબ એક્ટિન તંતુઓને પાતળા તંતુ અને માયોસિન તંતુને જાડા તંતુ તરીકે ઓળખવામાં આવે. દરેક આઈ બીમની મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ, જેને ઝેડ રેખા કહે છે, જે તેને બે ભાગોમાં વિભાજિત કરે છે. આઈ બીમની એકદમ મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ, જેને ઝેડ રેખાને કારણે આઈ બીમ બે અડધા ભાગોમાં વહેંચાય છે. પણ આ સ્થિતિસ્થાપક તંતુ શું કામ કરે છે? એક્ટિન તંતુઓને જોડવા. પાતળા તંતુકો ઝેડ રેખા સાથે જોડાયેલા હોય છે. એ બીમમાંના જાડા તંતુકો મતલબ માયોસિન તંતુ આ બીમના મધ્યમાં પાતળા તંતુમય પટલ વડે જોડાયેલા હોય છે, જેને એમ રેખા કહે છે. તો એ બીમની મધ્યમાં એમ રેખા આવેલી હોય, જેમાં માયોસિન તંતુ છે પાતળા તંતુ વડે જોડાયેલા હોય. એ અને આઈ બીમ સ્નાયુ તંતુકોની લંબાઈમાં એકાંતરે ગોઠવાયેલા હોય છે. સ્નાયુ તંતુકની બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો ભાગ સંકોચનનો ક્રિયાત્મક એકમ છે, જેને સ્નાયુ તંતુખંડ કહે છે. બે ક્રમિક ઝેડ રેખા વચ્ચેનો વિસ્તાર, જેને સ્નાયુ તંતુખંડ તરીકે ઓળખવામાં આવે. વિશ્રામી અવસ્થામાં જાડા તંતુકોની બંને બાજુએ આવેલા પાતળા તંતુકોના છેડા વડે જાડા તંતુકોના મધ્ય ભાગને છોડી અંશતઃ આચ્છાદન પામે છે, જેથી જાડા તંતુનો મધ્ય ભાગ કે જે પાતળા તંતુ વડે આચ્છાદન પામતો નથી તેને એચ વિસ્તાર કહે છે. ખાલી તમે અત્યારે એચ રેખા, એચ વિસ્તાર વિશે સમજી લો અને આપણે સમજ્યા કે એ બીમની મધ્યમાં કે જ્યાં એક્ટિન તંતુઓની ગેરહાજરી હોય એ વિસ્તાર એચ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે. બાકીનું એમાં જે બધું કીધું છેલ્લી 2-3 લીટી એ આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ આ ટોપિક ભણશું ત્યારે જ સમજાશે કે વિશ્રામી અવસ્થા એટલે શું, આચ્છાદન પામવું એટલે શું, કેવી રીતના આચ્છાદન પામે છે, નથી પામતું. આ બધું આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ આના આગળની જે થિયરીઓ છે એ આવશે એમાં, ત્યારે જે હું સમજાવીશ એ મુજબ આ લાઈન ત્યારે આપણે લઈ લેશું અને એ પણ ક્લિયર થઈ જશે. એટલે અત્યારે ખાલી આપણે કંકાલ સ્નાયુની રચનામાં કયા ભાગ કેવી રીતના ગોઠવાયેલા છે એને આપણે ધ્યાનમાં લેશું. આટલું રાખીએ, બાકી આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. ખાસ આ આકૃતિ મગજમાં બેસાડી દેજો. આગળ આ આકૃતિનો ઘણો બધો ઉપયોગ થશે, બરોબર. ખાસ તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિવાળા ટોપિકમાં કે ત્યારે હું એ બીમ બોલીશ, આઈ બીમ બોલીશ તો એ આપણે મગજમાં હોવું જોઈએ કે ક્યુ એ બીમ કહેવાય, ક્યુ આઈ બીમ કહેવાય. ક્લિયર? એટલે આ આકૃતિ આપણે દોરવાની પણ થશે, બરોબર. ખાસ અને 20.1માં જે આકૃતિ આપી છે એ આ ઉપરની છે, બરોબર. આ રીતે રેખાંકિત દોર નાખશો તો પણ ચાલશે. આટલું રાખીએ, બાકીનું આગળના લેક્ચરમાં જોશું.